વંદે માતરમ દેશભક્તિનું ગીત કે પછી રાજકીય વિવાદનું નવું કારણ? દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન આ વંદે માતરમ ગાવામાં આવ્યું. પરંતુ સવાલ એ છે કે શું આ વંદે માતરમના સંપૂર્ણ 6 ખંડ ગાવાથી કોઈએ વાંધો ઉઠાવ્યો? ભાજપનો આરોપ છે કે સોનિયા ગાંધીએ વંદે માતરમ અધવચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો, જ્યારે કોંગ્રેસનો દાવો છે કે સંપૂર્ણ વંદે માતરમ ગવાયું અને કોઈ વિઘ્ન આવ્યું નથી. તો આખરે કોંગ્રેસ કાર્યાલયમાં થયું શું? જુઓ આ વિશ્લેષણાત્મક અહેવાલ. કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમનો વિવાદ. 6 ખંડને લઈને ઉઠ્યા સવાલ. સોનિયા ગાંધી પર ભાજપનો આરોપ. રાજકારણમાં દેશભક્તિનું ગીત. જ્યાં દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી હતી, તિરંગો ફરકાવવામાં આવ્યો અને વંદે માતરમ પણ ગાવામાં આવ્યું. પરંતુ અહીંથી જ રાજકીય વિવાદ શરૂ થયો. 2026માં ગૃહ મંત્રાલયના નવા પ્રોટોકોલમાં વંદે માતરમના તમામ 6 ખંડ ગાવાની વાત સામે આવી છે. સામાન્ય રીતે અત્યાર સુધી શરૂઆતના 2 ખંડ જ ગાવામાં આવતા હતા. ભાજપનો મોટો આરોપ. ભાજપે સવાલ ઉઠાવ્યો કે જ્યારે વંદે માતરમ ગવાઈ રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કથિત રીતે નારાજ થયા અને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ભાજપે આ ઘટનાને માત્ર રાજકીય મતભેદ નહીં પરંતુ વંદે માતરમના અપમાન સાથે જોડીને કોંગ્રેસ પાસે દેશની माफीकी मांग કરી. एक बहुत विचित्र, विडंबनापूर्ण और दुर्भाग्यपूर्ण दृश्य देखने को मिला जब कांग्रेस कार्यालय में वंदे मातरम गीत गाया जा रहा था. उस समय कांग्रेस की सुप्रीम लीडर सोनिया गांधी जी, सुपर अध्यक्ष राहुल गांधी जी और सिटिंग अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी बहुत ही विचित्र और आपत्तिजनक तरीके से असम्मान व्यक्त करते हुए एक दूसरे से बातचीत करते हुए नजर आए, किसी को बुलाते हुए नजर आए और कोई व्यक्ति आकर उनसे कुछ बता भी रहा था और एक दूसरे को इशारे कर रहे थे. यह राष्ट्रगीत वंदे मातरम के प्रति उनका अपमान है. यह अपेक्षा करते हैं कि कांग्रेस पार्टी इसके लिए देश से माफी मांगे और यह स्पष्टीकरण दे कि उन्होंने ऐसा आचरण क्यों किया. કોંગ્રેસનો વળતો જવાબ. કોંગ્રેસે ભાજપના આરોપોને સીધા જ ફગાવી દીધા અને દાવો કર્યો કે વંદે માતરમ દરમિયાન કોઈપણ પ્રકારનો વિક્ષેપ થયો જ નહોતો. સોનિયા ગાંધીનું ધ્યાન વંદે માતરમ રોકવા પર નહીં પરંતુ કાર્યક્રમની વ્યવસ્થા અને કાર્યકરોની હલચલ તરફ હતું. इंदिरा भवन में पूरा वंदे मातरम गाया गया. इसमें कोई वाद विवाद का सवाल नहीं उठता. कोई रोकने का कोई प्रयास नहीं था. कोई रोकने का प्रयास नहीं था क्योंकि लंबे समय से कांग्रेस अध्यक्ष खड़े हुए थे. सोनिया जी कह रही थी उनके लिए कुर्सी लाके रख दो. શું સંપૂર્ણ ગીત ગવાયું? કોંગ્રેસ નેતા જયરામ રમેશે પણ સ્પષ્ટતા કરી છે કે વંદે માતરમને લઈને કોઈ વિવાદ નથી અને કોંગ્રેસ કાર્યાલયમાં સંપૂર્ણ વંદે માતરમ ગવાયું હતું. એટલે હવે આખો મામલો 2 દાવા વચ્ચે અટવાયો છે. ભાજપનો આરોપ છે કે ગીત રોકવાનો પ્રયત્ન થયો અને કોંગ્રેસ કહી રહ્યું છે કે ગીત સંપૂર્ણ ગવાયું, કોઈ વિઘ્ન નહોતું. देखिए, वंदे मातरम तो प्यार से बोलो या जोर से बोलो या मन हो तो बोलो, मन ना हो तब भी बोलो, बोलना तो पड़ेगा ही. वंदे मातरम तो गाना पड़ेगा, कानून बन गया है. लेकिन कांग्रेस दफ्तर में जब वंदे मातरम गाया जा रहा था तो उसको रोकने का प्रयास हुआ. ये दुर्भाग्यपूर्ण है. હવે આ દેશભક્તિ કે પછી રાજકારણ? સવાલ માત્ર એટલો નથી કે વંદે માતરમ કેટલા ખંડમાં ગવાયું. મુદ્દો એ છે કે રાષ્ટ્રગીતો અને દેશભક્તિના પ્રતીકો પણ હવે રાજકીય આરોપ પ્રત્યારોપનું મેદાન બની રહ્યા છે. એક તરફ ભાજપ કોંગ્રેસ પાસેથી સ્પષ્ટીકરણ અને માફીની માંગ કરી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ કહી રહી છે કે ભાજપ એક સામાન્ય ઘટનાને રાજકીય રંગ આપી રહી છે. હવે સવાલ એ જ કે વંદે માતરમ ખરેખર અટકાવાયું હતું કે પછી તેના નામે રાજકારણ ગરમાયું? પરંતુ ઘટનાનો વિડીયો અને હકીકત શું કહે છે એ જ સમગ્ર વિવાદમાં સૌથી મોટો સવાલ બની રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.